મોરબીમાં પણ આજે વહેલી સવારથી એકધારો વરસાદ વરસી રહ્યો છે ત્યારે શરૂઆતી વરસાદમાં જ મોરબી નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી છે। શહેરના મોટાભાગના વિસ્તારો પર પાણીથી ભરાઈ ચૂક્યા છે, જેના કારણે વાહન ચાલકો અટવાઈ ગયા છે તો રોડ ઉપર આવેલ દુકાનો સુધી પાણી પહોંચી જતા વેપારીઓ દુકાનો બંધ રાખવાની ફરજ પડી છે અને તેઓ પાણી ઉતરવાની રાહ જોઈ રહ્યા છે। ત્યારે વહેલી સવારથી શરૂ થયેલો વરસાદ હજુ પણ ચાલુ છે। અહીં સમગ્ર જિલ્લામાં ભારે વરસાદ પડી રહ્યો છે ત્યારે ટંકારા તાલુકામાં સવારના 3 કલાકમાં 7 ઇંચ વરસાદ ખાબક્યો છે। બીજી તરફ વાંકાનેર, હળવદ અને માળિયા મિયાણામાં પણ ભારે વરસાદ પડી રહ્યો છે। મોરબી પંથકમાં પણ વરસાદ વરસી રહ્યો છે। આપ જોઈ રહ્યા છો દ્રશ્યોમાં મોરબીમાં પણ રસ્તાઓ પર પાણી ભરાઈ ચૂક્યા છે અને તમામ જગ્યાએ જ્યારે વરસાદી માહોલ શરૂ થઈ ચૂક્યો છે ત્યારે લોકોએ ગરમીથી હાશકારો અનુભવ્યો છે અને થોડી ઘણી પાણીના કારણે તકલીફો પણ પડી રહી છે। રસ્તા ઉપર પાણી ભરાતા વાહન ચાલકોને ભારે મુશ્કેલી પડી રહી છે। સાથે સાથે રસ્તાઓ પર થોડા ઘણા અંશે ભૂવા પડવાની પણ શરૂઆત થઈ ચૂકી છે, જેના કારણે ઘણા વાહન ચાલકો રસ્તામાં ફસાઈ જતા પણ નજરે પડી રહ્યા છે અથવા તો ઘણા લોકોના વાહનો પણ આ ભૂવામાં પડી જતા દ્રશ્યમાન થઈ રહ્યા છે। રિક્ષા કેટલી હદે પાણીમાં ડૂબી જઈ રહી છે રસ્તા ઉપર તે પણ આપણને દેખાઈ રહ્યું છે। મોરબી પંથકમાં આ રીતે ધોધમાર વરસાદ વરસ્યો હોવાથી હજુ પણ પાણી જાણે કે ઉતરવાનું નામ નથી લઈ રહ્યા। મહેસાણામાં પણ મેઘરાજા મહેરબાન થયા છે। મહેસાણામાં વરસાદને કારણે ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે, જેના કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલીઓ સહન કરવી પડી રહી છે। હજુ પણ વરસાદ અવિરત વરસવાનું ચાલુ જ છે। છેલ્લા કેટલાક સમયથી ગરમી અને બફારો સહન કરી રહેલા નગરજનોએ રાહતનો શ્વાસ લીધો છે।